गुजारा करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में गुजारा करेंगे। कन्हैया कन्हैया पुकारा करेंगे, लताओं में गज की गुजारा करेंगे। लताओं में रज की गुजारा करेंगे, लताओं में गज की गुजारा करेंगे। દાઉજી મહારાજ ગયા છે ગોકુળમાં. ગોકુળ લોકોને, ગોકુળવાસીઓ જે હતા એમને ખેતી, પશુપાલન આદિ બધું શીખવાડ્યું છે, સિંચાઈની પદ્ધતિઓ આપી છે. એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલો વરસાદ થાય ત્યારે હળ લઈને ખેતરે જાય ને તો હળનું પહેલું પૂજન કરે. શું કામ? હળ એ ખેતીની અંદર દેવ ગણાય છે અને હળ કોનું હથિયાર છે? દાઉજી મહારાજનું. આ જગતને ખેતીની અંદર કઈ રીતના ઉત્પાદન મેળવવું એનું જ્ઞાન દાઉજી મહારાજે આપેલું છે સમાજની અંદર. એટલે ખેતીનો મુખ્ય પ્રધાન દેવ દાઉજી મહારાજ છે. અને દાઉજી મહારાજ ત્યાં ઘણો સમય 6 મહિના સુધી ગોકુળની અંદર રોકાયા છે. આદિ વાત સુંદર મજાની બતાવી. ત્યારબાદ કાશીના રાજા પુંડરકનો ભગવાનને વધ કર્યો અને ત્યારબાદ હવે ભગવાન શ્રી કૃષ્ણના દીકરા, એનું નામ છે સાંબ. જાંબવતીથી જે દીકરું થયેલું ને એનું નામ છે સાંબ. અને એટલો ગળી તાવડીમાં નાખે, પછી તાવી થોપ મારી અને બીજી બાજુ પલટાવે. એમ તારી હસ્તિનાપુરને જો કબ્રિસ્તાનમાં ન ફેરવી નાખું તો મારું નામ પણ શેષ નારાયણ ને બારું ભારે લઈને બોલવા લાગ્યા. એ વખતે દુર્યોધન કાપવા લાગ્યો કે આ દાઉજી મહારાજની અંદર બહુ બળ છે, યુદ્ધ કરશે. દાદા ભીષ્મ, દ્રોણાચાર્ય બધા કહેવા લાગ્યા દુર્યોધનને, કરી નાખને લગન. છોકરાને વાંધો નથી, છોકરીને વાંધો નથી, વરકન્યાને કોઈને વાંધો નથી, તું શું વાંધો લઈને બેઠો છે? કરી નાખ. આવું ઘર અને આવું કુળ, આવું મહાસત્તાનું રાજ્ય, દ્વારિકા જેવી સત્તા તને ક્યાં મળવાની છે? તારી દીકરી સુખી થશે. અને પછી દુર્યોધનની ઈચ્છા નહોતી પણ પોતાની દીકરીનું પરાણે પણ આ બાજુ ભગવાન દ્વારિકાનાથ સરસ મજાના રાજી થાતા થાતા જાન લઈને આવ્યા પોતાના દીકરાની. અને દુર્યોધનની ઈચ્છા નહોતી કે પોતાની દીકરીના લગ્ન સાંભની સાથે કરે. શું કામ? સાંભની સાથે કરે કનૈયો એનો વેવાય થાય. દીઠો જોવો નહોતો ગમતો પણ છતાંય હવે એનું ચાલ્યું નહીં એટલે સામે ચાલી અને ભગવાનની સામે એને બેસવું પડ્યું. નહોતું ગમતું તોય બેસવું પડ્યું. આ કથા બતાવવામાં આવી. ત્યારબાદ નારદજીનું દ્વારિકામાં આગમન થયું. એની કથા બતાવવામાં આવી કે નારદજીએ વિચાર કર્યો કે ભગવાન 16,108 રાણી, 1,17,188 સંતાનોને કઈ રીતના સાચવે. એટલા માટે થઈને નારદજીને થયું કે ચાલ હું દ્વારિકાની અંદર જાઉં અને જોયા હું કે ભગવાન કઈ રીતના સાચવે બધા. તો દ્વારિકાની અંદર મેરે ભાઈ બહેન બધા મેલો હતા ને એને નંબર આપ્યા હતા. નહીતર તો આમાં ગોતા જડે એમ નહોતા કોઈ. પહેલા નંબરનો મેલ તો શ્રીમતી રૂક્ષ્મણી કૃષ્ણચંદ્ર જાદવ. બીજા નંબરનો મેલ તો શ્રીમતી સત્યભામા કૃષ્ણચંદ્ર જાદવ. ત્રીજા નંબરનો મેલ તો શ્રીમતી મિત્રા કૃષ્ણચંદ્ર જાદવ. આ બધા એમણે નંબર વાઇઝ બધા મહેલના નામ આપ્યા હતા. નહીતર તો કોઈને ગોતા જડે નહીં. આટલી બધી કનૈયાનો પરિવાર બહુ મોટો હતો. એટલે પહેલા નંબરના મહેલથી નારદજીએ જોવાનું ચાલુ કર્યું. પણ પહેલા નંબરના મહેલમાં ગયા ત્યાં તો ભગવાન રૂક્ષ્મણીજીની સાથે યજ્ઞ કરતા હતા. બીજા નંબરના મહેલની અંદર ગયા તો ભગવાન પોતે मेरे भाई बहन પોતાના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથની મહાપૂજા કરતા હતા. ત્રીજા નંબરના મહેલની અંદર ગયા તો નારદજીએ પોતાની આંખો દ્વારા જોયું કે ભગવાન કૃષ્ણ છે ને બ્રાહ્મણો ભિક્ષુકો યાચકોને પોતાના હાથેથી દાન આપતા હતા. ચોથા નંબરના મહેલની અંદર ગયા તો નારદજીએ પોતાની આંખે જોયું કે ભગવાન હિંડોળા ઉપર પોતાની રાણી સાથે બેસી અને હિંડોળે હિંચકતા હતા. પાંચમા નંબરના મહેલની અંદર ગયા તો ભગવાન પોતાની રાણીને શાક સુધારવામાં મદદ કરતા હતા.
છઠ્ઠા નંબરના મહેલની અંદર ગયા તો ભગવાન પોતાના બાળકો રડતા હતા એટલા માટે દોરી ખેંચતા હતા. નવમા નંબરના મહેલની અંદર નારદજી ગયા તો નારદજીએ દર્શન કર્યા કે ભગવાન એ યોગ સમાધિમાં બેઠા હતા. દસમા નંબરના મહેલની અંદર ગયા તો મેરે ભાઈ બહેન નારદજીએ દર્શન કર્યું કે ભગવાન વેદના મંત્રનો અભ્યાસ કરી રહ્યા હતા. 11મા નંબરના મહેલની અંદર ગયા તો નારદજીએ પોતાના સ્વયં આંખે જોયું કે ભગવાન પોતે સારા પુસ્તકોનું અધ્યયન કરતા હતા. ભગવાને પણ સારા પુસ્તકોનું અધ્યયન કરતા પોતે, નહીતર ભગવાન હતા. એટલે અમારા ભાઈઓને ખાસ કહું, તમે રાતના સુવો ને ત્યારે ટીવી ચાલુ કરીને ટીવી જોતા જોતા ક્યારેય શયન ન કરવું. તમે રાતના જ્યારે સુવો ત્યારે તમારી બાજુમાં તમે પોતે ભલે 2 જ પાના વાંચો પણ ધાર્મિક ગ્રંથો જે પુસ્તકો હોય એનું અધ્યયન કરતા કરતા વાંચવાનું. ભલે છોકરાઓને તમે ન કહો કે જો આ વાંચ, પણ તમે વાંચશો ને એટલે તમારા બાળકો તમને આપમેળે પૂછશે કે બાપુજી તમે આ કયું પુસ્તક વાંચો છો. અને તમે વાંચતા હશો સારા પુસ્તકો તો તમારી પાછળ તમારા બાળકો પણ સારા પુસ્તકોનું અધ્યયન કરશે. આપણા ઘરની અંદર સારા પુસ્તકો હોવા ને એ આપણા ઘરની સમૃદ્ધિ છે, સંસ્કારો રૂપી સમૃદ્ધિ છે. નારદજી બધી જગ્યાએ ફર્યા, ભગવાનના અલગ અલગ દર્શન થયા છે. નારદજી થાક્યા, કંટાળ્યા અને પછી કહેવા લાગી કરે કનૈયા તારી કળા તો અપરંપાર છે, એને કોઈ પાર ન પહોંચી શકે. કારણ કે મેં મારી સ્વયં નજરો નજર જોયું. ભગવાનને પૂછ્યું કે ભગવાન બધી વાત સાચી, તમે આ 16,108 ને કેમ સાચો? ભગવાન કે એ તો બધી લીલા છે, એમ સચવાય છે બધાને. નારદજીએ પ્રશ્ન પૂછ્યો તે મને શું કામ પરણવા નથી? તો તમારી તો કળા પ્રભુ અપરંપાર છે. ભગવાને કહ્યું કે તમારા જેવા વિરક્તો જો લગ્ન કરી એક જગ્યાએ બંધનમાં બંધાઈ જાય તો મારા ધર્મનો પ્રચાર ને પ્રસાર કોણ કરે? એટલા માટે તમારા લગ્ન મેં થવા નથી દેતા. નારદજી કહે પ્રભુ તારી કળા અપરંપાર છે. કળાય પરમપાર વાલાએ માં પૂછે નહીં જો વિચાર, વાલા તારી કળાય પરમપાર છે. કળાય પરમપાર વાલાએ માં પહોંચે નહીં રે વિચાર, હરિ તારી કળાય પરમપાર જી. કિયે હથોડે ઘાટ રૂડા ઘડનારજી. બાળકને એના માત પિતાની, બાળકને એના માત પિતાની ક્યાંથી લાવ્યો યણસાર, વાલા તારી કળાય પરમપાર. બાળકને ના માત પિતાની, બાળકને માતા પિતાની ક્યાંથી લાવ્યો સાર, વાલા તારી કળાય પરમપાર. કળાય પરમપાર વાલાએ માં પહોંચે નહીં જો વિચાર, વાલા તારી કળાય પરમપાર. કળાય પરમપાર પ્રભુ એમાં પહોંચે નહીં રે વિચાર, વાલા તારી કળાય પરમપાર. નારદજી ભગવાનના ગુણાનું વાદન ગાતા ગાતા પોતાના લોકની અંદર ગયા. અને ત્યારબાદ હવે એક દિવસ ભગવાન સભા ભરીને બેઠા છે. બરાબર એ જ વખતે મેરે ભાઈ બહેન જરાસંધન્ય નામના રાજાએ એ સમયનું અફઘાનિસ્તાન, એ સમયમાં મગધ આજે અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે. અને એ અફઘાનિસ્તાનનો રાજા જરાસંધ, ને જરાસંધે મેરે ભાઈ બહેન 20,800 રાજાઓને પોતાના ગિરિવ્રજ કિલ્લાની અંદર કેદ કરીને રાખેલા. અને એમનો પત્ર આવ્યો છે કે પ્રભુ અમને બચાવો. અને એ પત્ર આવ્યો સાથોસાથ ભગવાન
ને બીજો પણ એક પત્ર આવ્યો છે, આમંત્રણ પત્રિકા આવી છે. કોની? પાંડવો પોતે રાતસુ યજ્ઞ કરે છે એની આમંત્રણ પત્રિકા ભગવાનની સામે બે એક સાથે પત્રો આવ્યા. એટલે ભગવાને ઉદ્ધવજીને પૂછ્યું, ઉદ્ધવ પહેલા ક્યાં જાવું? ઉદ્ધવે જવાબ આપ્યો કે એક કામ કરીએ, પ્રથમ આપણે જઈએ પાંડવોની રાજસુ યજ્ઞમાં, ત્યાંથી અર્જુનજીને ભીમસેનને લઈને આપણે જઈશું અફઘાનિસ્તાન. અને ભગવાન કયા મેરે ભાઈ બહેન ક્યાં? સૌ પ્રથમ પાંડવોના રાજસુ યજ્ઞમાં જઈ અને ત્યાં કનૈયો આવી ગયો છે એવા એંધાણો આપીને ભગવાન ગિરિવ્રજ કિલ્લામાં ગયા. અને ત્યાં ભગવાને આદેશ આપ્યો છે ભીમસેનને, અને ભીમસેન જરાસંધની વચ્ચે 28 દિવસ સુધી મહાયુદ્ધ થયું. અને આખીરમાં એ જરાસંધ મરાયો ભીમસેનના હાથેથી, અને વચ્ચે શિવલિંગ કરી લેવામાં આવ્યું. પરિણામે જરાસંધનું મૃત્યુ થયું. અને જરાસંધનું મૃત્યુ થતાની સાથે જ સ્થળ જે કબજામાં હતું એ ભગવાને રાજ્ય મુક્ત કરાવ્યું. અને ત્યારબાદ પ્રભુ રાજસુ યજ્ઞમાં પધાર્યા. રાજસુ યજ્ઞમાં પ્રભુ પધાર્યા એ વખતે એ સભાની અંદર દાદા ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય બધા જ વિરાજમાન હતા. અને યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે હું રાજસુ યજ્ઞનો શુભારંભ કરવા માટે જઈ રહ્યો છું, તો પ્રથમ પૂજા મારે કોની કરવી? એટલે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, દાદા ભીષ્મએ કહ્યું કે અગ્ર પૂજા તો કૃષ્ણ કનૈયાની થવી જોઈએ. પહેલી પૂજા કૃષ્ણ કનૈયાની થવી જોઈએ. કોઈને વાંધો નહોતો કે કનૈયાની પહેલી પૂજા થાય, પણ સૌથી પહેલો વહેલો વાંધો પડ્યો સગી ફોઈબાનો દીકરો શિશુપાલ. સગાને વાંધો પડ્યો. અને યાદ રાખજો, સગા હોય કોઈ વાલા ન હોય ને વાલા હોય કોઈ સગા ન હોય. આ શબ્દો બે સાથે બોલાય, પણ સગા હોય કોઈ વાલા ન હોય ને વાલા હોય એ કોઈ દિવસ સગા ન હોય. આ રીતના શિશુપાલને વાંધો પડ્યો. શિશુપાલ જાહેર સભામાં બોલવા લાગ્યો, ભગવાન કૃષ્ણને ગાલી ગલોચ આપવા માટે બોલવા લાગ્યો. પણ એને વધારે વસવું શું કામ લાગ્યું ખબર? કનૈયો એકલો નહોતો આવ્યો, દ્વારકાનાથ સાથે રૂક્ષ્મણીજીને છોરાઓને સાથે લઈને આવ્યા હતા. એ જોયું ને પરસેવો વળ્યો કે લીલા તોરણીથી ગડગડિયું નાળિયેર લઈને એ વિદર્ભ દેશમાં આખો દી વરઘોડામાં ફર્યો. અને વરઘોડામાં હું તો ફરતો રહ્યો ને ચોરી આ કરીને જતો રહ્યો. જાહેરમાં બોલવા લાગ્યો કે દહીં માખણની તો ચોરી કરતો, પણ કન્યાની ચોરી કરવા લાગ્યો. અને એ વખતે દ્વારિકાના જે મહાસત્તા 56 કોટી યાદવોની સેનાના હાથમાં હથિયાર ફરવા લાગ્યા. ભગવાનને કહ્યું કે ભગવાન જો આદેશ આપો તો હમણાંનો નાશ કરી નાખે. ભગવાને ઈશારો કર્યો કે બેસી જાઓ, કારણ કે સખી ફોઈબાનો દીકરો છે. જ્યારે એનો જન્મ થયો ને મેં એના હાથમાં લીધો ત્યારે એને વધારાના અંગ જતા રહેલા. અને આકાશવાણી થઈ કે ફોઈબા, જેને તમારો દીકરો હાથમાં જે વ્યક્તિ લેશે અને વધારાના અંગ જતા રહેશે ને એના હાથેથી જ તમારા દીકરાનું મૃત્યુ થશે. મારી ફોઈબાએ મારી પાસે ક્ષમા યાપન કરેલું ને મને કહેલું કે દ્વારિકાનાથ, મારા દીકરાને તમે મારશો નહીં. એટલે મારી ફોઈબાને મેં, સગી ફોઈબા વસુદેવની જ બેન, મારી સગી ફોઈને મેં વચન આપેલું અને મેં આહીરનું દૂધ પીધું છે. વચન ક્યારે બોલ્યો બદલાવ નહીં. મેં એને કહેલું કે તારા દીકરાના 100 ગુના હું ક્ષમા કરીશ. 100 ઉપર 101 જશે એટલે એને જાહેરમાં મારી નાખીશ. પછી ભલે ફૈબાન દીકરો રહ્યો. જાહેરમાં બોલવા લાગ્યો, તું તો ચોર છે, તું તો આમ છે, તું તો ગોવાળિયા ચારનારો, જેમ ફાવે તેમ ગંદા શબ્દો ભગવાનને કહેવા લાગ્યો. ભગવાન માળા લઈને બેસી ગયા. મેરે ભાઈ બહેન, જાહેરમાં અપમાન સહન કરવું એ તો ભગવાન દ્વારકાનાથ જ કરી શકે, હું બીજા કોઈ ન કરી શકે. 1, 5, 25, 50, 75, 80, 95 ભગવાને કહ્યું કે શિશુપાલ, હજી તને કહું છું કે માની જા, હજી તું પાછો વળી જા, તને મારે મારવો નથી. પણ જે લોકો જે આક્રોશમાં આવ્યા હોય, ક્રોધના જનૂનમાં આવ્યા હોય, જેટલા એને રોકો ને એટલે એ વધારે ભાઈ ચડાવે. ઝઘડે એને ઝઘડવા દેવા જાઓ, પડો તમ તારે ઝઘડો, મેદાન ખુલ્લું છે, એને રોકાય નહીં. બહુ વધારે ઝઘડવા લાગ્યો ને વધારે ગાળો દેવા લાગ્યો. 97, 98, 99. શિશુપાલ, હું તને કહું છું કે ભાઈ, હજી તારો એક ગુનો હું ક્ષમા કરીશ. મારી ફોઈબાને મેં વચન આપ્યું છે, બાકી જીવતું રહેવું હોય તો અત્યારે તું સભા છોડીને
સભા મધ્યથી તું જતો રહે. પણ શિશુપાળ માન્યો ને ભગવાનને 100 ગાળ આપી. 100 ગાળ આપતાની સાથે જ હવે 100 ઉપર 101મી ગાળ ગઈ અને ભગવાન દ્વારિકાનાથે હાથમાંથી માળા છોડીને સુદર્શન ચક્ર લીધું. ધડથી મસ્તક અલગ કર્યું શિશુપાળનું. શિશુપાળનું તેજ ભગવાનના ચરણ કમલની અંદર સમાવિષ્ટ થયું. અને એ વખતે જે બીજા વિરોધ કરનારા હતા ને એમને બેસી ગયા. એને એમ થયું કે સગા ફોઈબાના દીકરાને ભર્યા દરબારમાં ખુલ્લે આમ એની જો વધ થઈ ગયો હોય તો પછી આપણે કયા વાડીના મૂળા કહેવાય. હવે આપણે કાંઈ બોલાય નહીં. દ્વારિકા મહાસત્તા છે, ન બોલાય. ચૂપ થઈ ગયા એની મેળાય. અગ્ર પૂજા ભગવાન દ્વારિકાનાથની થઈ. સુંદર મજાનો રાજસુ યજ્ઞ થયો અને રાજસુ યજ્ઞની અંદર બધાએ પોતપોતાની સેવા સંભાળી. પણ દ્વારિકાનાથ કહે, પાંડવો તમે સરસ મજાનો આવો રાજસુ યજ્ઞ કરો તો મને પણ કંઈક સેવાનો લાભ આપો ને. તો દ્વારિકાનાથને પાંડવોએ કહ્યું કે નહીં નહીં પ્રભુ, તમે અમને માત્ર ને માત્ર ખાલી માર્ગદર્શન આપો, સલાહ સૂચન આપો ને એ જ અમારા માટે પૂરતું છે. તમારે કંઈ સેવા ન કરવાની હોય, અમે તમારી સેવા કરીએ. ત્યારે જેને સેવા કરવી છે ને એ તો ગમે ત્યાંથી શોધી જ લે છે. નથી કરવી એ ગમે એ બાના બતાવી દે છે. એટલે ભગવાન દ્વારિકાનાથે એક મોટામાં મોટી સેવા કરી. રાજસુ યજ્ઞમાં જે બ્રાહ્મણો યતિઓ આચાર્યો જમી લે ને એ જમ્યા પછી મેરે ભાઈ બહેન જે પાત્રા ઉપાડવાનું, એ સમયમાં થાળી વાટકા નહોતા, પાત્રા ઉપાડવાનું કામ ભગવાન દ્વારિકાનાથે કર્યું. હાથમાં નહીં, માથે લઈને પાત્રા ઉપાડ લઈ અને ફેંકવા માટે જતા. કોઈ વ્યક્તિને જમાડો ને એના કરતા એ વ્યક્તિની થાળી સાફ કરવામાં બહુ મોટું પુણ્ય રહેલું છે. દુર્વાસા મહારાજ છેલ્લે જમવા માટે આવ્યા અને દુર્વાસા મહારાજે જમી લીધું ને તો દુર્વાસા મહારાજે જે હાથ ધોયેલા હતા ને એનું છે દુર્વાસા મહારાજ જમી લીધાનું જે એંઠવાડ હતું એ ભગવાને આખા શરીરે એનું લેપન કરી નાખ્યું. એટલે ભગવાન મહાભારતના યુદ્ધો લડ્યા ને ત્યારે મેરે ભાઈ બહેન કોઈ શસ્ત્ર સરંજામ એને અસર ન કરી શક્યું. પણ પેલા જરા નામના પાર્થીનું બાણ ભગવાનને ક્યાં વાગ્યું? પગની તલીમાં વાગ્યું. શું કામ? જે દુર્વાસા મહારાજે જે ભોજન જમ્યા હતા એ ભોજનનો પ્રસાદ દ્વારિકાનાથે પગના તળિયામાં ન ચોપડ્યો ને એટલે જરા નામના પાર્થીનું બાણ ભગવાનને તળિયામાં વાગી ગયું, નહીતર ન વાગત. આ રીતના ભગવાને ખૂબ સેવા કરી. અને ત્યારબાદ રૂક્ષ્મણીજીને થયું કે મારા પતિદેવ દ્વારિકાની નગરીના રાજા, સોનાની નગરીના રાજા, એ સેવા કરતા હોય તો મારે પગવાળીને થોડું બેઠું રહેવાય. વિવેકી મહિષી હતા, તરત ઊભા થયા, પોતાની સાડીની પાટલી ખોસી, ભેટવાળી હાથમાં લીધો સાવરણો, હાથમાં લીધું પોતું, અને જ્યાં જે અન્નક્ષેત્રની અંદર બધા જમી લે ને પછી એ સાફ સફાઈનું કામ ભગવતી રૂક્ષ્મણીજી કરવા લાગ્યા છે. સુંદર મજાનું ભગવાને સેવા ચાકરી કરી. રાજસુ યજ્ઞમાં પાંડવોનો રાજસુ યજ્ઞ ભગવાને દિવ્ય બનાવ્યો છે. ત્યારબાદ ભગવાને શાલ્વનો વધ કર્યો. મહાભારતનું યુદ્ધ થયું. એમાં ભગવાન દાઉજી મહારાજને જાત્રા કરવા મોકલી દીધા. કારણ કે ભગવાનને એક બીક હતી કે દાઉજી મહારાજ દુર્યોધનને બહુ પ્રેમ કરે છે, દુર્યોધનના પક્ષમાં રહેશે ને તો મને પરસેવો વળી જશે. એટલે દાઉજી મહારાજને ફોસલાવ્યા, પટાવ્યા અને કહ્યું કે તમારે એકેય પક્ષે ન રહેવાય, તમે જાઓ જાત્રા કરવા. હું લડવાનો છું પણ હાથમાં હથિયાર નથી લેવાનો. એટલે મારી હાજરી હોય છતાંય નથી એવી જ છે, પણ આપણે યુદ્ધે નથી ચડવું, તમે જાઓ જાત્રા કરવા. ધરાર ધરાર પરાણે જાત્રા કરવા મોકલી દીધા. શું કામ? કે નહીતર કનૈયાને બીક હતી કે દાઉજી એ દુર્યોધનના પક્ષમાં જશે તો અમારે ધર્મ યુદ્ધ ખેલવું મુશ્કેલ થશે. મોકલી દીધા જાત્રા કરવા. એ કથા બતાવવામાં આવી. અને ત્યારબાદ આગળની કથા બતાવતા સુખદેવજી મહારાજે કહ્યું, સુન પરીક્ષિત, આ કથાનું હું રસપાન કરાવવા જઈ રહી છું, પણ મેરે ભાઈ બહેન આ કથા તો અદ્ભુત કથા છે. ભાગવતની અંદર 12 ભાગવતીય મહાપુરુષોનું વર્ણન છે. એમાંના છેલ્લા અને આખરી ભાગવતીય મહાપુરુષોમાં એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે, સુન પરીક્ષિત, મને પણ સમાધિ લાગી જાય છે. सागर किनारे गाम छे, बोले भागवत भगवान की जय। सागर किनारे गाम छे, पोरबंदरे तो धाम छे, सुदामा तो त्याना रेवासी केवाय छे। सागर किनारे गाम छे, पोरबंदरे तो धाम छे, सुदामा तो त्याना रेवासी केवाय छे।
કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રહ્મણો બ્રહ્મવિતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ બાલ્યાવસ્થામાં એક જ સદગુરુના આશ્રમે ભણ્યા અને સુદામદેવને ભગવાન શ્રી કૃષ્ણ અલગ પડ્યા ત્યારે સુદામદેવ પોતે એ પોરબંદર પુરીની અંદર નાની એવી કુટિયા બાંધી અને એમાં એનું જીવન વ્યતીત કરે છે અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકાના મહારાજા બન્યા છે. સુદામદેવજીના લગ્ન સંપન્ન થયા સુશીલાની સાથે. સુંદર મજાનું એનું જીવન સંસાર ચાલી રહ્યું છે પણ ઘરની અંદર મેરે ભાઈ બહેન જમવાનું પણ પૂરું જડતું નથી છતાંય સંતોષની સાથે જીવન વ્યતીત કરે છે. એક વખત સુશીલાએ કહ્યું કે પતિદેવ તમે દરરોજ મને માટે કહો છો કે કાળિયો ઠાકર એ મારો મિત્ર છે, એ મારો સખો છે, તો એક કામ કરો ને, એક વખત એમની પાસે કાળિયા ઠાકર પાસે એક વખત જાઓ, દ્વારિકા વાળા પાસે એક વખત તમે જાઓ. ચાચી વખત નથી જવાનું કહેતી પણ તમારી આ દશા જોઈ અને એની પાસે માગવાની પણ જરૂર નહીં પડે, એની મેળા એ સમજી જશે. ત્યારે સુદામદેવે કહ્યું કે સુનો સુશીલા, હું દ્વારિકા વાળા કરતા મોટો છું, હું જાઉં એટલે મારે કંઈક એની માટે લઈને જવું પડે, એમને મારે લઈને ન જવું, ખાલી હાથે ન જવું. સુશીલાએ કહ્યું કંઈ વાંધો નહીં, કનૈયાની જે કંઈ ભેટ આપવાની થતી હોય એ હું તમને લઈ આવી દઉં, પણ એકવાર જાઉં. ને મેરી ભાઈ બહેન સુશીલાના ઘરની અંદર કંઈ હતું નહીં, બાજુવાળાની ત્યાંથી ઉછીના પૌવા લઈ આવ્યા. પૌવા લઈ આવી અને એમણે એક પોટલીની અંદર બાંધ્યા. સારું કપડું ઘરમાં નહોતું પણ સુશીલા જ્યારે પરણીને આવ્યા ને ત્યારે મામટની અંદર જે કપડું બાંધ્યું હતું ને લીલા કલરનું, એ મામટના કપડાની અંદર પૌવા બાંધ્યા અને સુદામદેવજીને આપ્યા. સુદામદેવજીના ઘરની અંદર બહુ ગરીબી હતી. ઘણા ઘણા કથાકારો કહે સુદામદેવ બિચારા ગરીબ. મેરે ભાઈ બહેન જેની પાસે સરસ્વતીજી છે, જેની પાસે વિદ્યા છે અને જેની પાસે લક્ષ્મીજી છે, એને સુદામદેવને ગરીબ કહીને ગાળો ન પાય કહી દે. સુદામદેવ ગરીબ નથી કે જેની પાસે ભગવાન પણ વશ થાય, એ સુદામદેવ થોડા ગરીબ હોઈ શકે. અને સુદામદેવ જવાની તૈયારી કરે મેરે ભાઈ બહેન. મનની અંદર હરખની હેલી સમાતી નથી. લલાટ ઉપર ત્રિપુંડ છે, ડાબા ખભા ઉપર જનોઈનો પણ ભાર લાગે એવું દુબળું પતલું શરીર છે અને પોતાની પોતડીમાં 17 જગ્યાએ તો કાણા પડ્યા છે. આવી તૂટેલી ફૂટેલી તો પોતડી છે. અને સુદામદેવ હવે પોરબંદરના પાદરેથી નીકળ્યા છે મેરે ભાઈ. પણ એમને વળાવવા માટે સાથે સુશીલા દેવી પણ પાદર સુધી આવ્યા છે અને પાદર સુધી આવ્યા અને પાદરે પોરબંદરના પાદરે ઉભા રહી ગયા. સુદામદેવ આગળ ગતિ કરે પણ પવનના ઝપાટા એવા લાગે છે ને કે પવનના ઝપાટામાં સુદામદેવજીનું શરીર એકદમ ગડગોતલ્યા ખાવા લાગ્યું અને પોતે એમ થાય કે હમણાં સુદામદેવ પડી જશે, હમણાં પડી જશે. પણ માંડ માંડ કરતા સુદામદેવ આગળ વધ્યા અને આ બાજુ સુશીલાએ સૂર્યનારાયણ ભગવાનની પાસે પ્રતિજ્ઞા કરી કે હે સૂર્યનારાયણ ભગવાન, મારા પતિદેવ દ્વારિકાથી હેમ ખેમ પાછા આવી જાય ને ત્યાં સુધી હું પ્રતિજ્ઞા કરું છું કે મારા મોંની અંદર મારા મોઢામાં એક અન્નનો દાણો હું પધરાવીશ નહીં. સુદામદેવજી ચાલવા લાગ્યા છે અને મેરે ભાઈ બહેન જ્યારે સુદામદેવજી દ્વારિકાનો માર્ગ પકડ્યો ને ત્યારે કવિઓને કેવું લાગ્યું એ કથા, એ વાત એ કવિતાની અંદર બતાવી છે. એવા હરિને રે મળવા સુદામા ચાલ્યા, એવા હરિને રે મળવા સુદામા ચાલ્યા. એ ભાઈ બંધીના ઓ ભાઈ બંધીના હયે ભર્યા હમરે દ્વારિકાના પંથે. હરિને રે મળવા સુદામા ચાલ્યા, સુદામા નીકળ્યા. સુદામા ચાલ્યા.
ઉગાડેલ પહેરેલ પૂતળી એવા અંગ રે ઉઘાડેલ પહેરેલ પોતડી અંગરે ઉગાડેલ પહેરેલ પૂતળી એવા અંગ રે ઉઘાડેલ પહેરેલ પોતડી ડગલા ભરતો ઓ ડગલા ભરતો દુબળો જેનો દેહ રે દ્વારિકાના પંથે હરિને મળવા સુદામા હાલિયા એવા હરિને મળવા સુદામા ચાલિયા એવા હરિને મળવા સુદામા ચાલિયા મળવા મોહનને મનમાયો રોતા એવા મળવા મોહનને મનમાં ઓરતા મળવા મોહનને મનમાયો રોતા એવા મળવા મોહનને મનમાં ઓરતા એ ભાઈ બંધીના ઓ ભાઈ બંધીના દાવે હાલ્યા જાય રે દ્વારિકાના પંથે હરિને મળવા સુદામા હાલિયા હરિને રે મળવા સુદામા ચાલિયા એવા હરિને મળવા સુદામા ચાલિયા એ ભાઈ બંધીના એ ભર્યા અમરે દ્વારિકાના પંથે એવા હરિને મળવા સુદામા હાલિયા એવા હરિને રે મળવા સુદામા ચાલિયા એવા હરિને મળવા સુદામા ચાલિયા પોરબંદરથી સીધા નીકળ્યા થોડું ચાલ્યા હશે ને ત્યાં સુદામદેવને થાક લાગ્યો અને સુદામદેવને થાક લાગતાની સાથે જ મેરે ભાઈ બહેન એક વૃક્ષની નીચે સુદામદેવ વિશ્રામ કરવા માટે બેઠા ત્યાં એને નિંદર આવી ગઈ આ બાજુ ભગવાન દ્વારિકાનાથે ગરુડજીને કહ્યું ગરુડજી મારું સુદામદેવ મને મળવા માટે આવતા હતા પણ રસ્તામાં થાક લાગ્યો ને એટલા માટે સૂઈ ગયા છે જાઓ ગરુડજી એ ઝડપથી જાઓ પોરબંદર ને દ્વારિકાનો જે હાઈવે છે ને ત્યાં ઝાડવાની નીચે મારું સુદામદેવ શયન કરી ગયા છે થાકી ગયા છે અને સૂઈ ગયા છે માટે જાઓ એને વિમાનની અંદર બેસાડીને લઈ આવો પણ એને ખબર ન પડવી જોઈએ એમ આ દ્વારિકાના પાદરની અંદર ઉતારી દેજો અને વિમાન ભગવાનનું ઉપડ્યું છે આકાશ માર્ગે અને પધાર્યું ક્યાં સુદામદેવ જે અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં પોતે શયન કરી ગયેલા અને મેરે ભાઈ બહેન એ વખતે સુદામદેવ વિમાનની અંદર પકડીને ગરુડજીએ બિરાજમાન કર્યા હજી નીંદર ઉઠી નથી એટલો બધો થાક લાગ્યો અંદર બિરાજમાન કર્યા અને સીધા ઉતાર્યા છે ક્યાં દ્વારિકાના પાદરે ઉતારી અને મેરે ભાઈ બહેન ગરુડજી ભગવાનના એ દ્વારિકાના મહાલયની અંદર જતા રહ્યા અને આ બાજુ સુદામદેવની નીંદર જ્યાં ઉડી એ જ વખતે સુદામદેવજી રસ્તે જતા ભક્તજનોને પૂછવા લાગ્યા કે આ કયું ગામ આવ્યું ત્યારે બધા ભક્તજનો કહેવા લાગ્યા કે આ તો દ્વારિકાનો રાજા રણછોડ દ્વારિકામાં કોણ છે તો કે રાજા રણછોડ છે આ તો રાજા રણછોડની દ્વારિકા છે ઓહો સુદામદેવ કે પોરબંદર થી દ્વારિકા જરાય સેટું જ નથી હો પણ એને ક્યાં ખબર હતી કે ભગવાનનું વિમાન એને મૂકી ગયું આ વાત આ કથા બતાવે કે ભગવાન માટે આપણે 5 ડગલા ચાલશું ને તો ભગવાન કહે કે હું મારા ભક્ત માટે થઈ અને 95 ડગલા ચાલવા માટે હું બંધાયેલો છું આની હતી એટલે ધીમે ધીમે આગળ વધે લાકડીના ટેકે ટેકે જ્યાં આવ્યા ત્યાં તો દ્વારપાલ ઉપર દ્વારપાલો રક્ષા કરી રહ્યા હતા અને ત્યાં આવી અને કહ્યું છે સુદામદેવજી મહારાજે કે મારે કનૈયાને મળવું છે તો જે દ્વારપાલો હતા ને આમ આંખો કાઢીને જોવા લાગ્યા કે આજે પહેલો વહેલો આવો માણસ આવ્યો કે કનૈયાને તુકારો આપે છે નહીં તો આજ સુધી જેટલા મહેમાનો આવ્યા ક્યારેય કોઈ દિવસ દ્વારકાનાથને કોઈ તુકારો નથી આપ્યો
કયું ભૂદેવ ક્યાંથી પધારો છો? કારણ કે ખભા ઉપર જનોઈ હતી ને એના ઉપરથી ઓળખાઈ ગયું કે ભૂદેવ આપ ક્યાંથી પધારો છો? ત્યારે કહ્યું કે હું પોરબંદરથી પધારું છું અને હા કાન ખોલીને સાંભળી લો કે હું કનૈયાનો મિત્ર છું. ત્યાં ઉભેલા દ્વારપાલો ઠઠા મશ્કરી કરવા લાગ્યા કે કનૈયાને મિત્રોનો ક્યાં દુષ્કાળ પડ્યો તો આવા ભૂખમરા જેવા મિત્રને ભાઈબંધ બનાવ્યા. ઠઠા મશ્કરી કરવા લાગ્યા છે. કહ્યું ભૂદેવજી જો તમારે દાન દક્ષિણા જોતી હોય ને તો જમવું હોય તો સામે અન્નક્ષેત્ર ચાલે છે અને તમારે દાન દક્ષિણા જોઈતી હોય ને તો સામેથી જમ્યા બાદ તમને દાન દક્ષિણા મળી રહેશે ને ઘણી બધી સોનામોરો મળશે કે તમારે આખા જિંદગીની ભૂખ ભાંગી જશે. ત્યારે એ સુદામદેવજીએ કહ્યું કે સાંભળો દ્વારપાલો, હું કનૈયાનું લેવા નથી આપ્યું, એને તો આપવા માટે આવ્યો. આ જ્યાં વાત બતાવી કે હું આપવા માટે આવ્યો છું ત્યારે બધા લોકો છે ને હસવા લાગ્યા છે અને સુદામદેવને ખૂબ ઠઠ્ઠા મશ્કરી કરી અને સુદામદેવજીને કહેવા લાગ્યા કે આજ 2 મહિના થયા કનૈયા પાસેથી બધા એપોઇન્ટમેન્ટ માગે છે છતાંય કનૈયાને કોઈ મળી નથી શકતું. તમે નહીં મળી શકો, કનૈયો નહીં મળી શકે. તો સુદામદેવે એક દ્વારપાલને કહ્યું કે એક કામ તો કરો કે તમે એકવાર કમસે કમ એટલું કહી આવો કે તમારો ભાઈબંધ આવ્યો છે, સુદામદેવ આવ્યો છે. જો મને કનૈયો ઓળખવાની ના પાડી દેશે ને હું જતો રહેશે, બાકી એકવાર મારા સમાચાર તો ત્યાં સુધી પહોંચાડો. પણ પહેલા એકના 2 ન થયા. સુદામદેવનું કોઈ કયું માનતા જ નથી. સુદામદેવ કહે સાંભળો દ્વારપાલો, હું કનૈયાના દર્શન કર્યા વગર હું જવાનું નથી. ચાહે મારું મૃત્યુ થઈ જાય એ મને મંજૂર છે, પણ દીનાનાથના દર્શન કરવા માટે આવ્યો છું. તેના દર્શન કરીને પછી જ જઈશ અને કદાચ મારા દ્વારિકાનાથની પ્રતીક્ષા કરતા કરતા મારું મૃત્યુ થઈ જાય ને દ્વારપાલો તો અહીંથી કનૈયાની જ્યારે સવારી નીકળે, રથની અંદર બેસીને નીકળે, દ્વારિકા વાળો પૂછે કે અહીંયા કોનું મૃત્યુ થયું છે, તમે એટલું કહેજો કે એ પોરબંદર વાળા સુદામદેવ અને એ તમારો મિત્ર હતો, એમનું મૃત્યુ થયું છે, આટલા સમાચાર આપજો. અને જો કનૈયાની આંખમાં આંસુ આવશે ને તો મારું મૃત્યુ છે એ સફળ થઈ જશે. બધાય સરખા ન હોય ને, 5 આંગળીઓ થોડી બરાબર હોય. મેરે ભાઈ બહેન, એક વ્યક્તિને દયા આવી ગઈ કે મારે ક્યાં આમાં પૈસા બેસે છે, ચાલ ને હું સુદામદેવનો જે સંદેશો છે ને એ સંદેશો દ્વારકાનાથ સુધી પહોંચાડી દઉં. એ વ્યક્તિ સીધો ગયો છે ક્યાં? દીનાનાથ દ્વારકાનાથ સુખાસનમાં બેઠા છે, માથા ઉપર મુકુટ પણ નથી. મેરે ભાઈ બહેન, એક ધોતી જ પહેરી છે, પિતાંબરી જ પહેર્યું છે અને ચામર વાળા જે સેવક ગણો હતા એ ભગવાનની ચામર ઢોળી રહ્યા છે. એક કહે ત્યાં તો કનૈયાની સેવામાં 21 જણા હાજર થાય છે. કોઈ ભગવાનની પાદુકા લઈને ઊભું છે, કોઈ ભગવાનની બાજુબંધ લઈને ઊભું છે, કોઈ ભગવાનના મુકુટ લઈને ઊભું છે, કોઈ ભગવાનનું ચરણ પ્રક્ષાલન કરવા માટે રાણીઓ ભગવાન માટે ગંગાજળ, જમનાજળ, સરસ્વતીના જળ લઈને બધી રાણીઓ ઊભી છે. આ રીતના ભગવાનનો એક પ્રકારનો સુખાશયનનો ઠાઠ છે. ભગવાન સિંહાસન ઉપર બેઠા છે અને બંને હાથ પોતાના તકિયા ઉપર રાખેલા છે. ત્યાં જઈ અને પેલો જે સેવક હતો દ્વારપાલ, ત્યાં જઈ દ્વારકાનાથને પ્રણામ કર્યા અને કહ્યું કે જય જીવ દ્વારકાનાથને ઘણી ખમ્મા, હું તમારો સેવક તમારી મંજૂરી લઈ અંદર પ્રવેશ્યો છું, પણ એક સમાચાર આપવા આવ્યો છું. દ્વારકાનાથે કહ્યું કયા સમાચાર? તો કે આપણે દ્વારપાલ ઉપર દ્વાર ઉપર એક ભૂદેવ આવ્યા છે, એક વિપ્રવર આવ્યા છે અને એ વિપ્રવર એમ કહે છે કે મારે કનૈયાના દર્શન કરવા છે અને એ તમને તુકારે કહે છે. કનૈયાએ કાન સરવા કર્યા કે મને જે તુકારે કહેતું હશે એ તો કાં તો કોઈ ગોકુળનો ભક્તજન હશે, કાં તો કોઈ ગોવાળ હશે, કાં તો કોઈ મારો પ્યારો હશે, મારો ભગત હશે, તો જ મને તુકારે કહે. નહીં તો દ્વારિકાનો રાજા થયા પછી આ દ્વારિકાની અંદર તો મને બધા તમે કહીને બોલાવે છે. તુકારો, પ્રેમનો તુકારો તો કોઈનો મેં સાંભળ્યો નથી. મને તુકારો દેનારો કોઈક મારો પ્રેમી હોવો જોઈએ. આટલી વાત કરીને ત્યાં તો
વચ્ચે રૂક્ષ્મણી ટપક્યા અને કહેવા લાગ્યા કે ભૂદેવને જઈને કહી દો કે જાઓ જમવાનું ક્ષેત્રમાં ચાલે છે ત્યાંથી એક નહીં પણ 1000 સુવર્ણ મુદ્રાઓ જોતી હોય તો લઈ લે પણ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દીનાનાથ એ સુખાશૈલમાં છે અત્યારે ભગવાન નહીં મળે રૂક્ષ્મણીજીને ભગવાન દ્વારિકાનાથ કોઈ દિવસ ખીજાયા નહોતા પણ રૂક્ષ્મણી વચ્ચે આ રીતના બોલી ગયા ને એટલે દ્વારિકાનાથની આંખના ખૂણા લાલ થયા અને દ્વારિકાનાથ આ જિંદગીમાં પહેલી વખત રૂક્ષ્મણીજીને ખીજાયા અને કહ્યું બસ રૂક્ષ્મણીજી તમને ખબર છે ને તમને બચાવનાર કોણ હતું શિશુપાલના ઘરમાં આજ હોત પણ તમને મારી સાથે લગ્ન કરાવડાવ્યા એ સુદેવ બ્રાહ્મણ રાતો રાતના ઉજાગરા કરીને છેક સૌરાષ્ટ્રમાંથી તો એ મહારાષ્ટ્રમાં પહોંચ્યા તમારું મારું મિલન કરનારા કોણ હતા સુદેવ બ્રાહ્મણ જ હતા એ બ્રાહ્મણોના આશીર્વાદથી આજ હું સુખી છું એટલે દેવી બ્રાહ્મણોના વિરોધમાં કઈ ન બોલશો મારાથી જરાય સહન નહીં થાય જે મારા દ્વારે આવ્યો છે ને તો અગ્નિહોત્રી બ્રાહ્મણ જ હોવો જોઈએ એ જ મને તુકારો આપી શકે અને અગ્નિહોત્રી બ્રાહ્મણ એને કહેવાય જેને સંતોષ હોય મેરે ભાઈ બહેન અગ્નિહોત્રી બ્રાહ્મણ 5 જગ્યાએ ભિક્ષાનદેહી કરે અને 5 જગ્યાએથી જે ભિક્ષા મળે તો ભલે ન મળે તો છઠ્ઠા ઘરે ન જાય આનું નામ અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવાય અને રૂક્ષ્મણીજીને બહુ ખીજાયા ભગવાન રૂક્ષ્મણીજી ચૂપ કઈ એક હું ના ચૂ ના બોલે પહેલાને કહ્યું બતાવ શું છે એ ક્યાંના છે કોણ છે નામ શું છે ઓળખાણ શું છે પરિચય શું છે કઈ તને કહ્યું તું કે હા એ એમ કહે છે કે હું અને કનૈયો બે સાથે ભણતા નામ જ્યાં સાંભળ્યું કનૈયા આમ સજાગ થઈ ગયા બોલે એનું નામ બોલે હા મારા નામ તો એને કંઈક બતાવ્યું પણ એમ એને શરીરને જોતા તેવું લાગે છે કે બહુ દરિદ્ર છે અને એને જે ધોતી પહેરી છે એમાં 17 જગ્યાએ કાણા પડ્યા છે એ એમ કહે છે કે હું પોરબંદરનો વિદ્વાન બ્રાહ્મણ છું પોરબંદરનો વિદ્વાન બ્રાહ્મણ નામ સાંભળ્યું ત્યાં ભગવાન ઊભા થઈ ગયા બોલે નામ શું નામ એનું સુદામદેવ જ્યાં નામ સાંભળ્યું સાંભળતાની સાથે જ ભગવાન નામ રે સુણીને વાલો દોડા ગીરધારી રે નામ રે સુણીને વાલા દોડા ગીરધારી રે એ દિયે ત્રિકમે એ લીધા છે જોને તેડી રે આસુડા રે આયા આંખમાં ભગવાને મુકુટ ધારણ નથી કર્યો અંગરખું ધારણ નથી કર્યું પાછળ સેવક ગણો પાદુકા લઈને દોડ્યા કોઈ મુકુટ લઈને દોડ્યા કોઈ અંગરખું લઈને દોડ્યા કોઈ છત્રી લઈને દોડ્યા કે મહારાજ આજ તમે દ્વારિકાના રાજા મુકુટ વગર બહાર ન નીકળાય આજે એક રાજાનું રાજવી પણ છોડ્યું ભગવાનને કહ્યું કે અંગરખું પહેરતા જાઓ ભગવાન કે મારો ભક્ત પણ એક પોતડી પહેરીને આવ્યો છે તો હું એક પોતડી પહેરીને જ મારા ભક્તને મળવા જાઉં જ્યાં પ્રીત ત્યાં પડદો નહીં પડદો ત્યાં નહીં પ્રીત પડદા દોનો રહે वो तो दुश्मन की રીત આજ ખુલ્લા હૃદય મારા ભક્તને મળવા માટે જાઓ સુદામદેવ કરતા પ્રભુ દોડ્યા માથે નથી મોડિયો ને પગમાં નથી પગર ખારે એને તાળા રે એ પડ્યા છે રે કછોટ રે પહેરવા રે નથી પોતડી રે સુદામાજી દ્વારિકામાં આવ્યા રે મળવા રે દીના નાથને રે ભગવાન ગયા ત્યાં સુદામદેવને તેડી લીધા હતું તો શરીર સાવ સુખ લકડી સુદામદેવને તેડી લીધા અને મેરે ભાઈ બહેન ભરી બજારમાં દ્વારિકાની એ બજારમાંથી તેડીને લઈ આવ્યા બધા દ્વારિકાની જનતા વિચાર કરતી રહી ગઈ કે એવો તે કયો મિત્ર આવ્યો કે જેને આજ લેવા માટે દીનો નાથ દોડ્યો લઈ આવ્યા અને મેરે ભાઈ બહેન ભગવાન જે સિંહાસન ઉપર બેસતા ને એ જ સિંહાસન ઉપર ભગવાને
એ સુદામદેવને બિરાજમાન કર્યા. રૂક્ષ્મણી બહુ વાયડા થતા હતા ને, રૂક્ષ્મણીજીને કહ્યું બધા નોકર ચાકરોને રજા આપી દો, એની જગ્યાએ તમે સેવા કરો, તમારી બુદ્ધિ કઈક ઠેકાના ઉપર આવે. રૂક્ષ્મણીજીને કહ્યું પંચામૃત લઈ આવો, ગંગાજળ લઈ આવો, મારા આ સુદામદેવને સ્નાન કરાવવાનું છે. સરસ મજાની સોનાના તારવાળી ધોતી લઈ આવો, સરસ મજાનો ડોલ લઈ આવો. અને એવા દોડાવ્યા ને, રૂક્ષ્મણી બહુ વાયડા થયા હતા ને એટલે એવા દોડાવ્યા. દીનાનાથે એને થાળી લે ત્યાં ચમચી પડે ને ચમચી લે ત્યાં થાળી પડે ને થાળી લે ત્યાં વાટક્યો પડે ને વાટક્યો લે ત્યાં બીજા વાસણો પડે. એવા દોડ્યા, ટેન્શનમાં આવી ગયા, દાંત કચકચાવા લાગ્યા કે આવો તે કેવો મિત્ર આવ્યો કે મને દોડાવી નાખી, મને પરસેવે રેબજબ કરી નાખી. સુદામદેવને સુંદર મજાના પોતાના આસન ઉપર ભગવાને બિરાજમાન કર્યા અને પછી સુદામદેવનું ચરણ પ્રક્ષાલન કર્યું, એમને સ્નાન કર્યા. સોનાની સુંદર મોટા પારાવાળી કંઠી પહેરાવી કનૈયાએ, સુદામદેવને સોનાના તારવાળું કાનીવાળું ધોતિયું પહેરાવ્યું અને મેરે ભાઈ બહેન સુદામદેવને ગોરોચરનું તિલક કર્યું અને પછી સુદામદેવના ચરણ પ્રક્ષાલન કર્યા. ચરણ પ્રક્ષાલન કરી અને જ્યાં તલીમાં હાથ ફેરવવા લાગ્યા ને ત્યાં તો તલીમાં કાંટો વાગ્યો હતો. સુદામદેવ ખુલ્લા પગે આવ્યા, પોરબંદરથી ચાલતા ચાલતા તલીમાં કાંટો વાગ્યો હતો અને એ સુદામદેવના પગ પ્રક્ષાલન કરતા કરતા ભગવાન દીનાનાથે પોતાના ગોઠણ ઉપર સુદામદેવનો પગ રાખ્યો અને પોતાના બે દાંત દ્વારા, સોયને ન રાખી, ટાચણીને ન રાખી, પણ પોતાના બે દાંત દ્વારા સુદામદેવના પગમાંથી કાંટો કાઢ્યો. અને મેરે ભાઈ બહેન જ્યાં એ કાંટો કાઢ્યો ત્યાં તો જન્મ જન્મના દરિદ્રતાનો કાંટો નીકળી ગયો. દ્વારકાનાથે 56 ભોગ સુદામદેવને જમાડ્યા અને સુદામદેવ ને વિશ્રામ કરવાનો એક કમરો આપી દીધો. પણ સુદામદેવ જ્યાં પથારીમાં બેઠા ને ત્યાં વિચાર કરે છે કે હાશ કનૈયા પાસે માગવું ન પડે, સોનાના પારાવાળી કેવડી મોટી મજાની કંઠી આપી દીધી. આ એક એક પારો વેચી વેચીને ખાઈશ ને તો મારું ગુજરાન ચાલશે સરસ મજાનું. ઘડીક થાય કંઠી જોયા કર, ઘડીક થાય સોનાના પારાવાળી માળા જોયા કર. આમને આમ દિવસો વ્યતીત થયા. એક દિવસ એવું બન્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામદેવજી એ મેરે ભાઈ બહેન પોતે એક આસન ઉપર બેઠા હતા. આસન ઉપર બેઠા હતા ને એ જ વખતે એવું બન્યું કે ત્યાં અનેક સ્ત્રીઓ આંટા મારતી હતી ને એટલે સુદામદેવે પૂછ્યું, હે કનૈયા આમાંથી તારા ક્યાં? કનૈયાએ કહ્યું બધાએ મારા. સુદામદેવે ગુસ્સો કરીને કહ્યું, એ કનૈયા પર સ્ત્રીને કોઈ દિવસ મારા ન કહેવાય, કેટલું પાપ લાગે. પર સ્ત્રી તરફ કુડી દ્રષ્ટિ કરીએ ના તો રૌરવ નરકના અધિકારી બનીએ. આપણે આપણા ગુરુજી પાસેથી શું બન્યા છે તો કે પણ પરાઈ નારી હોય તો ને આ બધા તો મારા, આ તો ખાલી સેમ્પલ છે, જથ્થાબંધ જોતા હોય તો તમને કાલ બતાવું. ઓમે તમે આવ્યા છો બ્રાહ્મણના દીકરા, અગ્નિહોત્રી બ્રાહ્મણ, એટલે તમારે અમને બધાને આશીર્વાદ તો આપવા પડે ને. તો કે હા આપીશ. અને આખા દ્વારકાની અંદર ઢોલ પીટાવી દીધો કે કાલે ઉદ્યાનની અંદર બગીચામાં સુદામદેવ બિરાજમાન થવાના છે. બધી રાણીઓને નિવેદન છે કે 16,108 રાણીઓએ સુદામદેવના આશીર્વાદ લેવા આવવાનું છે. આવી દાંડી પીટાવી દીધી. સવારે પ્રાતકાલ થયો, ભગવાન સુદામદેવને કહ્યું કે સંધ્યામાંથી સમય પૂરો થઈ ગયો. બોલે હા સંધ્યા થઈ ગઈ. તો કે ચાલો બગીચામાં. અને બંને ભેરું બંધ. આજ ઘણા સમય પછી એ બગીચાની અંદર જે હિંડોળો હતો એ હિંડોળા ઉપર બેઠા. સરસ મજાનો ઘડીક થાય તો હિંડોળો આગળ આવે, ઘડીક થાય તો પાછળ આવે. હિંડોળાનો નિયમ છે કે જેટલો આગળ જાય હિંચકો એટલો જ પાછળ જાય. દોરાવો એમાં ફેર ફાર ન હોય, જેટલો આગળ જાય એટલો જ પાછળ જાય, જેટલો પાછળ જાય એટલો જ આગળ આવે. એમાં દોરાવામાં ક્યાંય ફેરફાર ન હોય. આ નિયમ છે હિંડોળાનો. અને મેરે ભાઈ બહેન હિંડોળા ઉપર બેસીને મજા કરવી, આનંદ લેવો, એના ઉપર માળા કરવી. ઘણા એવા ભાગ્યા હોય ને તો હિંડોળે બેસે ને તો એને ઉલટી જેવું થાય. ભગવાન દ્વારકાનાથ હિંડોળા ઉપર બેઠા બગીચાની અંદર અને બાજુમાં સુદામદેવજી મહારાજ બેઠા. લાઈન આખી આવી નીકળી હો. લાઈન નીકળી તો પહેલા તો પ્રાથમિક માં સુદામદેવ કહેતા અખંડ સૌભાગ્યવતી ભવ,
પુત્રવતી ભવ, આયુષ્મતી ભવ આવા આશીર્વાદ આપતા હતા. પણ ધીમે ધીમે એક હાથ નીચે આવ્યો અને આશીર્વાદમાં પણ શોર્ટકટ થયા. હવે સુદામદેવ આખા આશીર્વાદ નથી બોલતા. કોઈ રાણી આવી ચરણ સ્પર્શ કરી સુદામદેવને પગે લાગે એટલે બોલે ભવ 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 ભવ. હવે ઈ હાથી નીચે આવ્યો ધીમે ધીમે. પછી હવે રાણી આવે પગે લાગે એટલે સુદામદેવનું થાકી ગયા હતા ને એટલે મોઢે બોલવાનું બંધ થયું. હવે મુંડી જ ચલાવે છે, ખાલી ખાલી આમ જ કરે છે. બાજુમાં બેઠા બેઠા કનૈયાએ કોણી મારી, એ આશીર્વાદ કેમ નથી આપતા? અમારા ઘરની અંદર ઝઘડો કરાવવા માટે આવ્યો છું? કારણ કે પહેલી આવી અને મોટા મોટા આશીર્વાદ આપ્યા ને તું અમને આ બીજી આવી અને કોઈને આશીર્વાદ નથી આપતો, ખાલી મુંડી જ ચલાવે. તો કે કનૈયા આવે કેટલીક છે? તો કે હજી તો આ ચોથો ભાગ પૂરો થયો છે. હે ચોથો ભાગ પૂરો થયો? તો કે આ સાંભળ્યું ત્યાં તો સુદામદેવજીને વસમું લાગી ગયું ને ચક્કર આવવા લાગ્યા ને કનૈયાના ખોળામાં જ પડી ગયા. માંડ માંડ જાગૃત કર્યા, પાણી છાંટી બેઠા કર્યા ને પછી કહ્યું